નમસ્કાર, સાવધાન ગુજરાતમાં હું છું આપની સાથે ખ્યાતિ। આપની આસપાસ થતા અપરાધથી આપને કરાવીશું સાવધાન। અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી, જેથી તમે રહી શકો સુરક્ષિત। સંતાન સુખ સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટું સુખ છે, પણ આ સુખ આપવાના નામે છેતરપિંડી કરવી એ ગુનો, હત્યા કર્યા બરાબર છે। સુરતમાંથી આવા જ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસ સકંજામાં આવેલી ટોળકીએ અનેક મહિલાઓ સાથે કર્યો છે વિશ્વાસઘાત। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। અનાજ કૌભાંડ, બોગસ દસ્તાવેજ કૌભાંડ સહિતના અનેક કૌભાંડો તમે સાંભળ્યા હશે, પણ અહીં તો એવું કૌભાંડ ઝડપાયું જ્યાં સંતાન સુખ વંચિત અનેક મહિલાઓ સાથે કરવામાં આવ્યો છે વિશ્વાસઘાત, માત્ર થોડા રૂપિયા માટે। પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોએ નિસંતાન મહિલાઓને ગર્ભવતી બને તેવી દવાઓ આપવાની લાલચ આપી 50,000 થી 1 લાખ રૂપિયા ખંખેર્યાનું સામે આવ્યું છે। આકાશગીરી ગિરીભાઈ જે 3 મહિનાથી જે સ્ત્રીઓને બાળકો ન થતા એને પ્રેગ્નન્સી માટેની કંઈક દવા આપતો હતો અને દવાના પૈસા કોઈ બાકી થઈ લેવા માટે ત્યાં આવેલો હતો। જેથી અગાઉ એમ કે જેને દવાઓ લીધી એ લોકોનું ટોળું ભેગું થઈ જતા એની પાછળ પડતા ત્યાંથી ભાગેલો હતો। સોનગઢનો આકાશગીરી ઉર્ફે ગિરીવૈદ મુખ્ય સૂત્રધાર 3 મહિનાથી ચલાવતો હતો ગોરખ ધંધો। નિસંતાન મહિલાઓ બનતી પ્રથમ શિકાર। વુમન્સ હોસ્પિટલમાં રહેતી આરોપીઓની નજર। નિરાશ મહિલાઓ પાસે પહોંચી જતા આરોપીઓ। ગર્ભવતી કરવાની દવા આપવાની લાલચ આપતા, દવા અને કીટ આપવાનો વાયદો કરતા, મહિલાઓ પાસેથી 50,000 થી 1 લાખ રૂપિયા પડાવતા। અત્યાર સુધી અનેક મહિલાઓ આ ટોળકીનો શિકાર બની છે। લાખો રૂપિયા ખર્ચ્યા છતાં દવા ન મળતા અનેક મહિલાઓ આરોપીઓ પાસે આવી હતી, પણ પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણમાં આવતા જ ટોળા આરોપીઓ પાછળ દોડ્યા। દિલ્હી ગેટ પાસે ઉભેલી પોલીસને આશંકા જતા ગાડી ઊભી રખાવવાનો પ્રયાસ કર્યો, પણ કાર ચાલકે કાર જમાદાર પર ચડાવવાનો પ્રયાસ કરતા ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધાયો છે। સિલ્વર કલરની ગાડી હતી એ પૂર ઝડપે આવી રહી હતી। એ દરમિયાન અને એમને ઉભા હતા એ દરમિયાન એમને જોયું તો લોકોની ટોળું પણ ગાડી પાછળ પડેલું હતું। જેથી પોતાની ફરજ પર હાજર હોય અને એમ તો કોઈ ગુનો કરીને આવતો હશે, જેથી તે રોડ ઉપર ઊભા રહીને રોકવાનો પ્રયત્ન કરતા આ ગાડી ઊભી રહેલી નહીં, આમ એમને ટક્કર મારી અને એમને બોનેટ ઉપર ચડાવી દઈ લગભગ 300 મીટર સુધી એમને ખેંચી લઈ ગયેલ હતી અને ત્યાંથી એમને નીચે પડી જતા એમને ગંભીર ઈજાઓ થયેલી હતી અને એ બાબતનો IPC 307 મુજબનો ગુનો તથા સરકારી ફરજ ઉપર જે રૂકાવટનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરતના ચોક બજાર, કતાર ગામના અનેક વિસ્તારોના દંપતીઓને આ ભેજાબાજોએ પોતાનો શિકાર બનાવી લાખો ખંખેરી લીધા છે। ત્યારે પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેજસ મોદી, ઝી મીડિયા, સુરત। ભૂમાફિયાઓથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, ત્યારે આણંદમાં તો પોલીસ કર્મીએ પણ ભૂમાફિયાઓ સાથે જોડાઈ અને જમીનનો ગેરકાયદે કબજો મેળવવા શરૂ કર્યો ખેલ। કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વર્ષો જૂની માલિકીની દુકાનો તોડી પડાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। શું છે આ સમગ્ર મામલો, જોઈશું આ રિપોર્ટમાં। આણંદના તારાપુરમાં 40 વર્ષ જૂની ખાનગી માલિકીની જમીનો અચાનક હતી નહોતી થઈ ગઈ। વર્ષો જૂની દુકાનોનો વિવાદ હાલમાં તારાપુર કોર્ટમાં ચાલી રહ્યો છે। તેમ છતાં ભૂમાફિયાઓના પાપે અહીંના દુકાનધારકોને રડવાનો વારો આવ્યો છે અને તેમને રડાવવામાં ભૂમિકા ભજવી છે ખંભાત પોલીસ મથકના પીઆઈએ। પીઆઈ પર આરોપ છે કે તેમણે ભૂમાફિયાઓ સાથે મળી
જેસીબી મશીન સાથે વિવાદિત જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી દુકાનોમાં તોડફોડ કરી માલ સામાનની લૂંટ ચલાવી છે. નામ 7/12 રહી ગયેલું એના હિસાબે એણે બીજાને વેચાતી આલી દીધી અને આ જમીન 3 વાર વેચાઈ ટોટલ. અને અમને જે આ દસ્તાવેજ પહેલા કરી આલેલા એ લોકોએ મંજૂર રાખ્યા સિવાય પીએસઆઈ સાહેબને વેચાતી આપી દીધી. પીએસઆઈ સાહેબે એ એન્ટ્રી મંજૂર કરાવવા માટે મામલતદારનો દુરુપયોગ કર્યો અને મામલતદાર સાહેબે એ એન્ટ્રી મંજૂર કરી આપ્યાના આધારે એ લોકો અમને રાત્રે આવીને તોફાન કરી અને આ રીતે અમારી લૂંટફાટ કરી, બધો માલ અમારો લઈ ગયા અને અમારું મકાન તોડી નાખ્યું. મોડી રાત્રે જેસીબી મશીનથી આ લોકો ગેરકાયદે જમીન પર કબજો મેળવવા પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દુકાનના અન્ય માલિકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ભૂમાફિયા તથા પોલીસ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. મારા ભાઈનો ફોન આવવાથી હું તાત્કાલિક અહીં આવી અને અહીંયા આવીને મેં જોયું કે અહીંયા પોલીસની ખાસી બધી ગાડીઓ હતી, ટોળા હતા મોટા, પણ તે છતાંય જીસીબી એનું કામ કરી અમારી વર્ષો જૂની જે પ્રોપર્ટી છે એના ઉપર જીસીબી ચાલી રહ્યું હતું અને પોલીસ પણ ત્યાં ઊભી રહી હતું. કોઈ કશું ત્યાં કંઈ કરી શકતું નહોતું. સ્થાનિકોએ જિલ્લા પોલીસ વડાને આ અંગે જાણ કરતા ખુદ ડીવાયએસપી પોતાના કાફલા સાથે દોડી આવ્યા હતા અને લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની હકીકત એવી છે કે ગઈકાલે મોડી રાત્રે કેટલાક ઈસમોએ તારાપુર 4 રસ્તા પાસે પેરામાઉન્ટ હોટલ પાસે આવેલી કેટલીક દુકાનોનો કબજો મેળવવા માટે એકસમ થઈ અને તોડફોડ કરેલી છે, જે બાબતે કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી અને ફરિયાદી વચ્ચે એક સિવિલ મેટર ચાલી રહી છે. કબજા બાબતે એમની સિવિલ મેટર ચાલે છે અને એમની મુદત પણ હવે આગામી દિવસોમાં છે, છતાં પણ તેમણે એ જમીનનો કબજો લેવા માટે ત્યાં દુકાનોની તોડફોડ કરેલ હોવાનું અત્યારે જણાઈ આવેલ છે. વાહનોમાં 2 જેસીબી કબજે લેવામાં આવેલ છે અને એક પ્રાઇવેટ ગાડી કબજે લેવામાં આવેલ છે. હાલ પોલીસે પીઆઈ ડીએસ ગોહિલ સહિત 14 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. જપ્તવ્ય યાજ્ઞિક, ઝી મીડિયા, આણંદ. ભાવનગરની પીરચલ્લા શેરીમાં ભર બપોરે એક યુવાનને છરીના ઘા ઝીકી દેવાતા ચકચાર મચી ગઈ. ભર બજારમાં થયેલા હુમલાના કારણે વેપારીઓ ડઘાઈ ગયા અને દુકાનો બંધ કરી દીધી. લોહીથી લથબથ ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. શું છે આ સમગ્ર મામલો અને કેમ થયો યુવાન પર હુમલો, જોઈએ આ રિપોર્ટમાં. દિવસમાં ધમધમતો રહેતો ભાવનગરનો પીરછલ્લા વિસ્તાર. આખા બજારમાં દિવસભર લોકોની ભીડ જામેલી રહેતી, પરંતુ અચાનક મચી દોડધામ. કારણ કે એક યુવાન પર થયો હતો જીવલેણ હુમલો અને ઝીંકી દેવાયા હતા છરીના ઘા. જમીન પર તરફડતા યુવાનને હોસ્પિટલ લઈ જવા 108ની રાહ જોવાઈ રહી હતી. ટોળા વળીને લોકો તેની ચિંતા કરી રહ્યા હતા. બજારમાં અફડાતફડી વચ્ચે દુકાનો પણ ટપોટપ બંધ થવા લાગી. યુવાનને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો. સવારે 6 વાગે ગાડીએથી આવ્યા હતા, બસ સુતા હતા, જાગીને નહીં ન હોય એમને કંઈક લગ્નની લક્ઝરીનું જવાનું હતું લઈને તે બાનું આપવા આવતા હતા. એ ભાઈ એ નીચે જ ઉતરા પોણા એકે. તો પછી એક ભાઈનો ફોન આવ્યો એમના ભાઈબંધનો, એ કંઈક મેહુલને કે છરી વાગી ગઈ છે એમ નીચે હટાવો, પણ આમ દોડીને નીચે ગયા. હવે એવી તો કઈ વાત જ નથી મારી યાર એમની. ઈજાગ્રસ્તના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને સરટી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પોલીસને ઘટના અંગે જાણ થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને હાજર લોકોએ પણ હુમલાખોર યુવાનને ઝડપી કરી દીધો પોલીસ હવાલે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અગાઉની બોલાચાલીનું વેર રાખી આ જીવલેણ હુમલો કરાયો છે. મેહુલ જોગી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો. દિવાળીની આસપાસ થઈ હતી બોલાચાલી. મેહુલ જોગી અને હેપ્પી વોરા વચ્ચે બોલાચાલી. મેહુલ જોગીએ માર્યો હતો હેપ્પી વોરાને માર. મારનો ખાર રાખી હુમલો કરવાનો ઘડ્યો પ્લાન. ઘરેથી બહાર નીકળતા જ હેપ્પીએ કર્યો હુમલો. પેટ અને પગના ભાગે ઝીંક્યા ઉપરા છાપરી છરીના ઘા. એક મારામારીની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ભોગ બનનારને લગભગ ઘણી બધી ઈજાઓ થઈ છે. એની ફરિયાદને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક આરોપીને નજરકેદમાં લઈ લીધા છે. અત્યારે ભોગ બનનારની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને ભોગ બનનાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આગળની તપાસ વધુ કરી અને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ આગળ કરશે. આનો દિવાળી આસપાસ કંઈક ઝઘડો થયો હતો. એ ઝઘડાને ધ્યાનમાં રાખી અને બદલો લેવાના હેતુથી આરોપીએ આજે ભોગ બનનાર પર હુમલો કર્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાનની હાલત ગંભીર છે. પોલીસે પણ હુમલાખોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્ર દ્વારા જ કરાયેલા હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ હુમલો કરનાર યુવાનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર. જૂનાગઢ શહેરમાંથી ફરી એકવાર ઝડપાયું છે હાઈ પ્રોફાઇલ જુગારધામ. પૂર્વ ભાજપ શહેર પ્રમુખના પુત્ર સહિત અનેક લોકોની અટકાયત થતા ચકચાર મચી ગઈ. પોલીસે ઝડપી પાડ્યો છે લાખોનો મુદ્દામાલ. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. જૂનાગઢ પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોને ધ્યાનથી જુઓ. શહેરના એસએલ પાર્ક પાર્ટી પ્લોટમાં એસઓજીએ રેડ પાડીને ઝડપેલા જુગારધામમાંથી આ તમામ ઝડપાયા છે. ભાજપના પૂર્વ પ્રમુખના 2 પુત્રો પણ આ જુગારીઓમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એસઓજીએ 2 મહિલા સહિત 20 લોકોને ઝડપી પાડ્યા છે. સાથે જ 14 લાખથી વધુની રોકડ અને અન્ય મુદ્દામાલ મળી 50 લાખ પણ જપ્ત કર્યા છે. 1 महीने के बाद हमको सफलता मिली है, तो इसमें लगभग 14 लाख की कैश मिली है, रोकड़ा 14 लाख मिला है और गाड़ी मोबाइल फ़ोन कुल मिला के 50 लाख के आसपास 49,95,000 की पूरा मुद्दा माल मिली है इसमें. और 20 आरोपी अपने हाथ में आए थे. ये घटना हुई थी एसएल पार्क विस्तार में जो शक्करबाग जुग्गी एकदम सामने है और मनीष भाई डाडुक जो प्रॉपर्टी चला रहा था उनका भी इसमें हाथ है. એસઓજીએ બાતમીના આધારે મોડી સાંજે રેડ પાડી હતી. તે દરમિયાન અહીંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું. આ હાઈ પ્રોફાઇલ ધામમાં સૌરાષ્ટ્રભરના મોટા માથાઓ પણ જુગાર રમવા આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ, જામનગર, જામખંભાળિયા, ધોરાજી અને જૂનાગઢ સહિતના લોકો જુગાર રમતા ઝડપાયા હતા. સાથે જ અન્ય 4 શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ તમામની શોધખોળ પણ કરી રહી છે. इसमें जो 20 आदमी आए वो कहाँ से आए, किसका इन्वॉल्वमेंट से आए और कितने दिन से चल रहे हैं और उनका लोकेशन किस दिन कहाँ पे आ रहा है वो वेरीफाई किया जाएगा और जो भी इनका पैसा कहाँ से आया, कितने लोग और शामिल है, उन सभी का नाम खोला जाएगा. मेन वही देवराज मेयर और जक्कू पटेल का नाम आ रहा है. वो लोग को इकट्ठा करते थे, अलग अलग जगह पे ये खिलाते थे. जूनागढ़ में 1-2 और जगह का भी नाम आ रहा है जहाँ पे ये खिलाते थे. उसके लिए भी टीम अभी रवाना किया. 2 टीम उनके पीछे है. जितना जल्दी हो सकते उतना जल्दी इनको अरेस्ट करने का प्रयास करेंगे. આ જુગારધામમાં અન્ય કયા કયા મોટા માથાની સંડોવણી છે અને કેટલા સમયથી ગોરખધંધો ચાલતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ભાવિન ત્રિવેદી, ઝી મીડિયા, જૂનાગઢ. અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી કેટલીક ખબરો એક નવા જ અંદાજમાં.
પાટનગર ગાંધીનગરમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, મારામારી અને હત્યા કરતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ગાંધીનગર યુનિવર્સિટી ખાતેના અપના અડ્ડા પાસે વહેલી સવારે ચાની બબાલમાં રાંદેસર ગામના યુવાનની હત્યા, અન્ય એક યુવાન ગંભીર ઇજાગ્રસ્ત. અરવલ્લીના ભિલોડાના ડોડીસરામાં આધેડની હત્યા. નામચીન બુટલેગર સુકો ઉર્ફે ભવરલાલે પૂર્વ આયોજિત કાવતરું ઘડી સાગરીતો સાથે મળી કરી હત્યા. વિધિ કરવાના બહાને શામળપુરના આધેડનું કર્યું હતું અપહરણ. બુટલેગર સહિત 4 લોકો સામે હત્યા અપહરણનો ગુનો દાખલ. લોખંડની પાઇપ વડે પીઠના ભાગે માર મારી કરી હત્યા. અમદાવાદના નારોલમાં એક જ રાતમાં 15થી વધુ દુકાનોના તાળા તૂટ્યા. વેપારીઓએ નારોલ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ. 4 લાખ રૂપિયાની ચોરીની આશંકા. અગાઉ પણ શ્રીરામ એસ્ટેટમાં થઈ હતી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની અટકાયત. સોલા પોલીસે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કરી અટકાયત. નવસારીના ખેર ગામમાં સગીરા સાથે યુવાનોએ આચર્યું દુષ્કર્મ. ગામના જ એક યુવાને લોભ લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી. સગીરાને 3 માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો આવ્યો સામે. પોલીસે યુવાનની અટકાયત કરી પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતના લિંબાયતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. મૂળ રાજસ્થાનના યુવકે આચર્યું દુષ્કર્મ. બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ. ભાવનગરના સિહોરના આંબલા ગામે દંપતીએ કર્યો આપઘાત. ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર લટકીને કર્યો આપઘાત. ગામના જ મફતપુરામાં રહેતું હતું દંપતી. આપઘાતનું કારણ અકબંધ. પોરબંદરમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે પોલીસે કડકાઈ હાથ ધરી. શહેરમાં નાણાં ધીરનાર અને લાયસન્સ દ્વારા ધંધો કરનારાઓ પણ નક્કી કરેલા નિયમો અને શરતો કરતા વધુ વ્યાજ વસૂલે તો ડર વિના પોલીસને જાણ કરવા અપીલ. ભોગ બનનારને ડીવાયએસપી અથવા ડીવાયએસપી હેડક્વાર્ટરનો સંપર્ક સાધવા કરી અપીલ.